હેલો, કેમ છો બધા મજામાં? સ્વાધ્યાય પૂરું કર્યું હતું ને? જુદા જુદા સમીકરણોની વાત મેં તમને આની પહેલા લેક્ચરમાં વાત કરી હતી. હવે પછી જુદા જુદા સમીકરણોની ચર્ચા આવશે અને એ વસ્તુ અગત્યની છે. આપણે તમારી ટેક્સ્ટબુક પ્રમાણે જે સમીકરણો છે એમાંથી એકને બાકી રાખી દેશું. એ કહું પછી કયું બાકી રાખીએ છીએ. સૌથી પહેલા આપણે અહીંયા શું કરવાના છીએ તો કે રેખાના પ્રચલિત સમીકરણો. રેખાના સમીકરણ વિવિધ સ્વરૂપ એટલે એને પ્રચલિત સમીકરણો કહેવાય. પ્રચલિત એટલે ચોક્કસ ગોઠવણ. એમાં સૌથી પહેલા આપણે શિરોલંબ અને સમક્ષિતિજ રેખા એના સમીકરણોની વાત કરીશું. શિરોલંબ અને સમક્ષિતિજ રેખાના સમીકરણો. તમે શબ્દથી તો થોડાક પરિચિત થઈ જ ગયા છો. શિરોલંબ ને સમક્ષિતિજ. શિરોલંબ એટલે વાય અક્ષને સમાંતર અને એક્સ અક્ષને લંબ. સમક્ષિતિજ એટલે વાય અક્ષને લંબ અને એક્સ અક્ષને સમાંતર. તો કોઈ પણ શિરોલંબ રેખા, આપણે બેયની આકૃતિ આપીએ અહીંયા. વાત સમજવાની છે અને ધ્યાનમાં રાખવાની છે. જરૂરી વિગતો નોંધમાં તમને આપી દઈશું. શિરોલંબ રેખા છે એક્સ અક્ષને લંબ એટલે એક્સ અક્ષની આ બાજુ હોય ને એક્સ અક્ષની આ બાજુ હોય. એટલે આપણે કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે વાત કરીએ. આકૃતિમાં આપણે એક આપશું. એ ધન હોય તો આ બાજુ, આ સમીકરણ શું તો કે એક્સ બરાબર એ ધન હોય તો, અને એ ઋણ હોય તો એ આ બાજુ દોરાય. એનું એક્સ અક્ષ સાથેનું જે છેદ બિંદુ હોય, આ બિંદુ એ જીરો, એ ધન હોય તો આ બાજુ, ઋણ હોય તો આ બાજુ. એટલે એક્સ અક્ષને શિરોલંબ રેખા છે ને એ હંમેશા એક્સ અક્ષને છેદે જો, શ્યોર છે. એને એક્સ અક્ષને છેદથી પસાર થવું જ પડે. એટલે આપણે એ રીતે નોંધ કરીએ. એક્સ અક્ષને એ જીરોમાં છેદતી શિરોલંબ રેખા જ્યાં એ બિલોંગ્સ ટુ આર. એક્સ અક્ષને એ જીરો બિંદુમાં છેદતી જ્યાં એ બિલોંગ્સ ટુ આર. રેખા પરના પ્રત્યેક બિંદુનો એક્સ યામ કેટલો? એ અચળ. રેખા પરના પ્રત્યેક બિંદુનો એક્સ યામ એ હોવાથી તેનું સમીકરણ એક્સ બરાબર એ. વાય શું તો કે વાય બિલોંગ્સ ટુ આર. એમ સમક્ષિતિજ રેખાની વાત કરવી હોય, સમક્ષિતિજ એટલે એક્સ અક્ષને સમાંતર, વાય અક્ષને લંબ. તો ધારો કે એ રેખા અહીંયાથી પસાર કરીએ આપણે, અને એનું વાય અક્ષ સાથેનું
જે છેદબિંદુ છે ને એટલે એનો એક્સિયમ તો 0 હશે. સપોઝ એનો વાયયામ બી છે. બી કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે ધન હોય તો રેખા ઉપર દોરાય, 0 હોય તો એક્સ અક્ષ પર આવી જાય અને ઋણ હોય તો નીચે આવે. આપણે બે આકૃતિ નહીં કરીએ કન્ફ્યુઝન માટે. એ ફરીથી અહીંયા એ ધન હોય તો વાય એક્સની જમણી બાજુ, એ ઋણ હોય તો વાય એક્સની ડાબી બાજુ, અને એની કિંમત 0 હોય તો વાય એક્સ પોતે. બરાબર. બીજું, સમક્ષિતિજ રેખા હંમેશા વાય અક્ષને છેદતી જ પસાર થાય, એટલે વાય અક્ષને 0B બિંદુમાં છેદતી, જ્યાં B belongs to R. બી કોઈ પણ વાસ્તવિક સંખ્યા. રેખા પરના પ્રત્યેક બિંદુનો વાયયામ બી અને એ અચળ હોવાથી તેનું સમીકરણ y બરાબર બી. હવે કેટલીક વાત નોંધમાં લઈ જઈએ. એક્સ અક્ષ પોતે એક સમક્ષિતિજ રેખા છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય ને એટલે બી ની જગ્યાએ 0 થઈ જાય તો એનું સમીકરણ y બરાબર 0. વાય એક્સ પોતે એક શિરોલંબ રેખા છે, એ 0 0 માંથી પસાર થાય છે એટલે એ બરાબર 0, તો એનું સમીકરણ x બરાબર 0. પહેલું, એક્સ અક્ષ એ સમક્ષિતિજ રેખા છે, તેનું સમીકરણ y બરાબર 0. વાય અક્ષ એ શિરોલંબ રેખા છે, એનું સમીકરણ x બરાબર 0. અને આમે તમે જાણો છો ને, x અક્ષ પરના પ્રત્યેક બિંદુનો વાયયામ 0 અને વાય અક્ષ પરના પ્રત્યેક બિંદુનો એક્સયામ 0. એક આ વસ્તુ. અને એક બીજી વાત, ટૂંકા પ્રશ્નો માટે, દાખલાઓ માટે, સમતલના કોઈ પણ બિંદુ એ બી માંથી પસાર થતી હોય એવી શિરોલંબ અને સમક્ષિતિજ રેખા, એ બી બિંદુ ગમે ત્યાં હોય, ગમે ત્યાં, પહેલા ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજામાં, ચોથામાં, અક્ષ પર ગમે ત્યાં, તો એની છે ને આપણે આકૃતિ દોરીએ અને એની સાથેની નોંધ લખીએ. પેલા હું આકૃતિ કમ્પ્લીટ કરી દઉં, પછી એની નોંધ આપું તમને. અત્યારે બિંદુ એ બી હું પ્રથમ ચરણમાં મૂકું છું, પણ એ કોઈ પણ બિંદુ છે, ગમે ત્યાં હોય, એટલે આપણે શબ્દોમાં લખશું કે કોઈ પણ બિંદુ, સમતલના કોઈ પણ બિંદુ એ બી માંથી પસાર થતી, એટલે એ બે રેખાઓનું જે છેદ બિંદુ છે ને એ બી બિંદુ છે. આ બિંદુ છે ને એ બી ઉગમ બિંદુ. સમતલના કોઈ પણ બિંદુ એ બી માંથી પસાર થતી શિરોલંબ રેખા નું સમીકરણ x બરાબર a તથા
સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b. એ બંને સમીકરણો આપણે આકૃતિમાં પણ લખશું. આનું સમીકરણ છે x બરાબર a અને આનું સમીકરણ છે y બરાબર b. એટલે આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તમારી ટેક્સ્ટના ક્રમમાં જ લેતો જાઉં છું, એટલે તમારે રિફર કરવું હોય તો વાંધો ના આવે. બરાબર. હવે વાત કરવાની છે બિંદુ ઢાળ સ્વરૂપના સમીકરણની, અથવા ઢાળ બિંદુ સમીકરણ. એને ઢાળ બિંદુ સમીકરણ કહે છે, કોઈ બિંદુ ઢાળ સમીકરણ કહીએ. બીજું સમીકરણ બિંદુ ઢાળ સ્વરૂપનું સમીકરણ. એટલે તમને રેખા પરનું એક બિંદુ આપ્યું હોય અને રેખાનો ઢાળ આપ્યો હોય. ઢાળ આપ્યો એટલે તમે સમજી શકો કે એ શિરોલંબ રેખા ન હોય. આકૃતિમાં રેખાને દર્શાવીએ ક્યાંક. ધારો કે આવી રેખા એ આ પ્રમાણે આવેલી છે. એનો ઢાળ એ તો આપણે અલગથી લખવો પડે ને, શબ્દોમાં લખવો પડે ને. એને કઈ રેખા પર ક્યાંય બિંદુ મૂકીને તો ના બતાવાય. આ રેખાનો ઢાળ સપોઝ m છે અને રેખા પરનું એક નિશ્ચિત બિંદુ, એને a નામ આપીએ, x1 y1 છે. તો એ રેખા પરનું કોઈ પણ બિંદુ, આ તો એક નિશ્ચિત બિંદુ લીધું ને, ચોક્કસ બિંદુ. રેખા પરના પ્રત્યેક બિંદુને તમે xy વડે બતાવો. શબ્દોમાં લખી નાખશું, અહીં બતાવવું હોય તો બતાવી દઈએ, પણ એ નિશ્ચિત નથી, એ ધ્યાનમાં રાખજો. કોઈ પણ બિંદુ છે. શિરોલંબ ન હોય તેવી રેખા પરનું ચોક્કસ બિંદુ અથવા નિશ્ચિત બિંદુ x1 y1 તથા રેખાનો ઢાળ m હોય તો રેખા પરના પ્રત્યેક બિંદુ xy માટે રેખાનો ઢાળ એટલે y માઇનસ y1 બિંદુઓની મદદથી ઢાળ. પણ ઢાળ આપ્યો છે m, તો એનું સમીકરણ પ્રચલિત ગોઠવણ y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. એટલે બિંદુ x1 y1 માંથી પસાર થતી અને જેનો ઢાળ m હોય તેવી રેખાનું સમીકરણ, પણ શિરોલંબ ના હોય તેવી. કારણ કે શિરોલંબ રેખાનો ઢાળ એ વ્યાખ્યાયિત નથી. એટલે શિરોલંબ રેખાને અહીંયા નો એન્ટ્રી. આપણે અગાઉ વાત કરી હતી ને કે જ્યારે જ્યારે શિરોલંબ રેખાની વાત કરશું, બરાબર, સોરી, ઢાળના સ્વરૂપની વાત કરશું ત્યારે આપણે શિરોલંબ રેખાને કહેશું કે ભાઈ તને નો એન્ટ્રી. શબ્દોમાં સમજાણું છે ને બરાબર? કે લખી દઉં પાછું? લખી દઉં, ચાલો એક વખત હજી. આકૃતિ પરથી ને બધું લખ્યું છે ને, આપણે એમને શબ્દોમાં એને યાદ રાખીએ. બિંદુ
x1 y1 માંથી પસાર થતી તથા જેનો ઢાળ એમ હોય તેવી પણ શિરોલંબ સિવાયની રેખાનું સમીકરણ y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. આપણી ભાષામાં લખવું, યાદ રાખવાનું, હેલવું પડે એ ભાષામાં. પછી બે બિંદુ સ્વરૂપની વાત આવશે. બે બિંદુ સ્વરૂપનું સમીકરણ. રેખા પરના બે ભિન્ન બિંદુઓ આપ્યા હોય. ત્રીજું, બે બિંદુ સ્વરૂપનું સમીકરણ. તમને રેખા પરના બે નિશ્ચિત બિંદુઓ આપવામાં આવ્યા હોય. ધારો કે આ રેખા પરના બે ચોક્કસ બિંદુઓ, બે નિશ્ચિત બિંદુઓ a x1 y1 અને b x2 y2. રેખા પરનું કોઈ બિંદુ એટલે xy શું છે? રેખા પરનું કોઈ પણ બિંદુ. અને આ બે જે આપણે મૂક્યા ને એ ચોક્કસ છે, આપેલા બિંદુઓ છે. બે આપેલા બિંદુઓમાંથી પસાર થતી રેખા, એના સમીકરણની આપણે વાત કરવી છે. હવે એ ત્રણ બિંદુઓ સમરેખ્યા કે નહીં? હા, P, A અને B. P, A, B સમરેખ બિંદુઓ હોવાથી રેખા AP નો ઢાળ બરાબર રેખા AB નો ઢાળ. કહેવાય ને, આપણે દાખલામાં ઉપયોગ કર્યો છે. રેખા AP નો ઢાળ y માઇનસ y1 છેદમાં x માઇનસ x1. રેખા AB નો ઢાળ y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. પણ એની ગોઠવણ આમ કરશું આપણે, x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન, એટલે ટૂંકમાં x વાળા બધા પદ એક બાજુ અને y વાળા બધા પદ એક બાજુ. આપણે એને એ સ્વરૂપમાં યાદ રાખશું. તમને આપ્યું છે ને y માઇનસ y1 ને કરતા બનાવીને આપ્યું છે, એના કરતા યાદ રાખવું સહેલું પડશે. બે એક જ થયું. પણ બીજી એક વાત, અહીંયા તમે આ સૂત્રનો ઉપયોગ કરો ને ત્યારે આપેલી રેખા જેનું તમે સમીકરણ મેળવવા માંગો છો, બે ભિન્ન બિંદુ આપ્યા છે, તો એ શિરોલંબ કે સમક્ષિતિજ ના હોવી જોઈએ. કારણ કે જો રેખા શિરોલંબ હશે ને તો x1 અને x2 સરખા હશે, ભિન્ન બિંદુનો એક સેમ સરખો થઈ જાય તો ડાબી બાજુ છેદમાં 0 આવશે. અને જો રેખા સમક્ષિતિજ હશે તો y1 અને y2 સમાન થશે, તો જમણી બાજુ છેદમાં 0 આવશે. એટલે હવે આપણે પાછું આની જેમ શબ્દોમાં લખીએ, શિરોલંબ કે સમક્ષિતિજ ન હોય તેવી બે ભિન્ન બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. શિરોલંબ કે સમક્ષિતિજ ન હોય તેવી
બે ભિન્ન બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું એને ઘણી વખત કાર્તેજીય સમીકરણ પણ કહેવાય છે, કારણ કે એમાં કોઈ જાતનો પ્રચલ નથી. x - x1 છેદમાં x2 - x1 બરાબર y - y1 અપોન y2 - y1. હવે એક બીજી વાત ત્યાં કરી લઈએ. આપણે અગાઉ આ ટોપિક શરૂ કર્યો ને ટેક્સ્ટબુકનો, ત્યારે તમને રેખાનું એક કાર્તેજીય સમીકરણ એ નિશ્ચાયકના સ્વરૂપમાં આપ્યું છે. બે ભિન્ન બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખા એનું સમીકરણ ત્રિહાર નિશ્ચાયક x1 y1 1 x2 y2 1 બરાબર 0. એ સમીકરણ એવું છે કે તમે શિરોલંબ તમને રેખા પરના બે ભિન્ન બિંદુ આપ્યા હોય, એ બેનો એક્સિયામ સરખો છે. બે ભિન્ન બિંદુઓનો એક્સિયામ સરખો છે તો એ રેખા શિરોલંબ થઈ ને. તો આનો ઉપયોગ કરીને તમે એનું સમીકરણ ન મેળવી શકો. હા, તમને યાદ હોય કે રેખા પરના હમણાં આપણે શિરોલંબ રેખાના સમીકરણ વિશે ચર્ચા કરી હતી કે ભાઈ શિરોલંબ રેખા પરના તમામ બિંદુઓનો એક્સિયામ સમાન હોય. એ યાદ હોય, એ ધ્યાનમાં હોય તો એનો ઉપયોગ કરો. નહીતર નિશ્ચાયક સ્વરૂપવાળું જે સમીકરણ છે એની મદદથી તમે શિરોલંબ રેખાનું સમીકરણ મેળવી શકો, સમક્ષિતિજ રેખાનું સમીકરણ પણ મેળવી શકો, અને શિરોલંબ કે સમક્ષિતિજ ન હોય એવી રેખાનું સમીકરણ પણ મેળવી શકો. તો તમારે ચેક કરવાની જરૂર નહીં રહે કે ભાઈ આપેલા બે ભિન્ન બિંદુઓ છે એનો એક્સયામ સમાન છે કે કેમ, અથવા વાયયામ સમાન છે કે કેમ. પ્રેક્ટિકલી દાખલામાં વાત આવશે ત્યારે આપણે એ પ્રમાણે પણ ચર્ચા કરશું. એ પછીનો તમારી ટેક્સ્ટબુક પ્રમાણે ઢાળ અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ છે, નંબર 4. ઢાળ અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ. ઢાળની વાત આવે એટલે રેખા શિરોલંબ તો ના જ હોય, તો ઢાળ વ્યાખ્યાયિત ના થાય ને. રેખાનો ઢાળ અને એનો વાય અંતઃખંડ અથવા એક્સ અંતઃખંડ આપ્યો હોય, પણ એ પહેલા આપણે રેખાના અક્ષો પરના અંતઃખંડ એ વ્યાખ્યાયિત કરવા જોઈએ. આપણને અંતઃખંડ વચ્ચે કહી દીધું છે, આપણે એવું નથી કરવું. ભલે એ આપણો ટોપિક છે, વચ્ચે બ્રેક થાય. રેખાના અક્ષો પરના અંતઃખંડ એ વ્યાખ્યાયિત કરી લઈએ. એટલે નંબર નથી આપતા. ક્લિયર? અલગથી સમજી લીધું હોય તો મજા આવે ને, કારણ કે અંતઃખંડ એ પાછી અગત્યની વાત છે. રેખાના અંતઃખંડની મદદથી રેખાના સમીકરણની વાત પણ આવશે. ધારો કે કોઈ રેખા એ આ પ્રમાણે પસાર થઈ, એનું એક્સ અક્ષ સાથેનું છેદ બિંદુ એ સપોઝ A0 છે અને વાય અક્ષ સાથેનું છેદ બિંદુ 0B છે. બધી વિગતો આપણે નોંધ કરશું. પહેલી વાત એ, રેખાનો એક્સ અંતઃખંડ એટલે શું? તો કે રેખા એક્સ અક્ષને A0 બિંદુમાં છેદે તો તેનો એક્સ અંતઃખંડ A જેટલો છે તેમ કહેવાય. એટલે રેખાનો એક્સ અંતઃખંડ એટલે શું? ફરીથી, રેખાના એક્સ અક્ષ સાથેના છેદ બિંદુનો એક્સયામ. એટલે તમે સમજી ગયા હશો, સમક્ષિતિજ રેખાનો એક્સ અંતઃખંડ વ્યાખ્યાયિત ના થાય, કારણ કે સમક્ષિતિજ રેખા એક્સ અક્ષને કોઈ ચોક્કસ બિંદુમાં છેદે જ નહીં. એને સમાંતર હોય ને, અથવા એક્સ અક્ષ પર હોય. એક્સ અક્ષ પોતે એક સમક્ષિતિજ રેખા છે, તો એક્સ અક્ષ પોતે એક્સ અક્ષને છેદે છે એવું તો ના જ કહેવાય ને. એવી રીતે રેખા વાય અક્ષને 0B માં છેદે
તો એનો વાય અંતખંડ બી છે એમ કહેવાય. પછી અંતખંડ મેં આકૃતિમાં પહેલા ચરણમાંથી પસાર થતી રેખા દોરી છે. ઇટ ડઝન્ટ મીન કે અંતખંડ હંમેશા ધન જ હોય. રેખા એક્સ અક્ષને ઋણ દિશામાં છેદતી આમે પસાર થતી હોય, વાય અક્ષને ઋણ દિશામાં છેદતી એ પસાર થતી હોય. તો રેખાનો એક્સ અક્ષ સાથેના છેદબિંદુનો એક્સ્યામ જે હોય તે ઉગમ બિંદુમાંથી રેખા પસાર થાય તો એ બે અક્ષોને છેદતી કહેવાય. તો એનો એક્સ અંતખંડ 0, વાય અંતખંડ 0. બરાબર? તો એ વસ્તુ આપણે નોંધી લઈએ. જો કોઈ રેખા એક્સ અક્ષને A0 બિંદુમાં છેદે તો તેનો એક્સ અંતખંડ એ છે તેમ કહેવાય. એ બિલોંગ્સ ટુ આર. એમ જો કોઈ રેખા વાય અક્ષને 0B બિંદુમાં છેદે તો તેનો વાય અંતખંડ બી છે તેમ કહેવાય. અને એમાં પણ બી બિલોંગ્સ ટુ આર. એક વાત. બીજી વાત, હવે નોંધમાં એક વાત લઈ લઈએ. નોંધ. સમક્ષિતિજ રેખાનો એક્સ અંતખંડ એ વ્યાખ્યાયિત નથી, કારણ કે કોઈ દી એક્સ અક્ષને છેદે નહીં. એમ શિરોલંબ રેખાનો વાય અંતખંડ એ વ્યાખ્યાયિત નથી. અને ત્રીજું, ઉગમ બિંદુમાંથી એટલે કે 0, 0 માંથી પસાર થતી રેખાના બંને અંતખંડ શૂન્ય છે. કારણ કે 0, 0 ને તમે A0 સાથે સરખાવો તો A બરાબર 0, અને 0B સાથે સરખાવો તો B બરાબર 0. એટલે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એના બંને અંતખંડ વ્યાખ્યાયિત છે, પણ કેટલા? 0. શિરોલંબ રેખા હોય તો વાય અંતખંડ ના મળે, સમક્ષિતિજ રેખા હોય તો એક્સ અંતખંડ ના મળે. હવે આપણે ઢાળ અંતખંડ સ્વરૂપ એની વાત કરીએ. 4 નંબર. ઢાળ અંતખંડ સ્વરૂપ. અંતખંડમાં બે વાત કરીશું આપણે. એક અંતખંડ આપ્યો હોય અને ઢાળ આપ્યો હોય, અથવા વાય અંતખંડ આપ્યો હોય અને ઢાળ આપ્યો હોય. આકૃતિમાં બે લઈ લઈએ છીએ એકારે, બે ભેગું થઈ જાય એવી રીતે. આ રેખાનો ઢાળ એમ, એનો વાય અંતખંડ 0, વાય અક્ષ સાથેનું છેદ બિંદુ 0C એટલે વાય અંતખંડ C થયો ને. તમારી ટેક્સ્ટ બુકમાં એક્સ અંતખંડ વાળી વાત લીધી છે. યસ, મારે સંકેત નથી બદલવો એટલે જોઉં છું. અહીંયા બી 0. હવે એ સમીકરણની વાત સમજી લઈએ. તમને રેખા પરનું બિંદુ અને રેખાનો ઢાળ આપ્યો હોય તો બિંદુ ઢાળ સમીકરણની તો આપણે હમણાં જ વાત કરી, આવ્યું અહીંયા છે. એટલે નંબર 1, શિરોલંબ ન હોય
તેવી રેખાનો ઢાળ એમ તથા વાય અંતખંડ સી હોય તો તેનું વાય અક્ષ સાથેનું છેદબિંદુ 0C થાય ને, માટે y-y1 બરાબર m કૌંસમાં x - x1 એમ છે ઢાળી તો એમ જ રહેશે, પણ જે બિંદુ છે ને x1 y1 એ શું લેવાનું છે? 0C. તો y - c બરાબર m કૌંસમાં x - 0 એટલે સાદુરૂપ આપતા y = mx + c. આ એક સમીકરણ થયું ઢાળ અને y અંતખંડ વાળું, એમ ઢાળ અને x અંતખંડ વાળું સમીકરણ. તો એની પણ વાત કરી લઈએ. આ જ આકૃતિમાંથી પતી જશે. ફેર શું છે? બિંદુ બદલી જશે. ઢાળ તો એટલો જ છે એમ. આમે ઢાળને આપણે વ્યાપક રીતે એમ વડે જ બતાવીએ છીએ ને. બિંદુ જે 0C હતું ને એને બદલે B0 લેવાનું થશે, એટલે સમીકરણનું સ્વરૂપ થોડું ચેન્જ થઈ જશે. નંબર 2, શિરોલંબ ન હોય તેવી રેખાનો ઢાળ એમ તથા x અંતખંડ D હોય તો તેનું x અક્ષ સાથેનું છેદબિંદુ B0 થાય. વળી પાછો બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ કરીએ. બિંદુ બદલી ગયું, ઢાળ તો એમ જ છે. તો એમાં હવે x1 y1 ની જગ્યાએ શું લેવાનું છે? D0. એટલે y-0 બરાબર m કૌંસમાં x - d, એટલે કે y બરાબર m કૌંસમાં x - d. આને પણ આપણે યાદ રાખશું. થાકી ના જતા હો. મેં તમને એટલે અગાઉથી જ કીધું હતું કે ઘણા બધા સમીકરણો છે, તમારે બેઠા બેઠા યાદ જ રાખવાના છે. હવે અંતખંડ સ્વરૂપનું સમીકરણ. રેખાના બંને અંતખંડ આપ્યા હોય. બંને અંતખંડ વ્યાખ્યાયિત ક્યારે થાય? રેખા શિરોલંબ કે સમક્ષિતિજ ના હોય તો. કારણ કે રેખા શિરોલંબ હોય તો y અંતખંડ ના મળે, સમક્ષિતિજ હોય તો x અંતખંડ ના મળે. એટલે રેખાના બંને અંતખંડની મદદથી રેખાના સમીકરણની વાત કરીએ ને ત્યારે રેખા શિરોલંબ કે સમક્ષિતિજ હોવી જોઈએ નહીં. 5 નંબર, રેખાનું અંતખંડ સ્વરૂપનું સમીકરણ. શિરોલંબ કે સમક્ષિતિજ ન હોય તેવી રેખાના અક્ષો સાથેના છેદબિંદુ, અક્ષો પરના અંતખંડ. હવે જો અક્ષો પરના અંતખંડની વાત કરતા હો ને
ત્યારે એક્સ અંતખંડ અને વાય અંતખંડ તમારે સ્પષ્ટ જુદો ના લખવો હોય ને તો આ મેથડ છે ને એ મેથ્સની જ છે આપણી. અનુક્રમે શબ્દ મૂકી દઈએ એટલે જે પહેલો હોય ને એ હંમેશા એક્સ અંતખંડ અને બીજો હોય એ હંમેશા વાય અંતખંડ. તો રેખાના અક્ષો સાથેના અંતખંડો અથવા અક્ષો પરના અંતખંડો અનુક્રમે એ અને બી આ પ્રમાણે હોય. રેખાનો એક્સ અંતખંડ એ હોય એટલે એનું એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ A0 અને વાય અંતખંડ બી હોય તો એનું વાય અક્ષ સાથેનું છેદબિંદુ 0B. એટલે રેખા પરના બે બિંદુઓ તમને મળી ગયા તો તેના અક્ષો સાથેના છેદબિંદુઓ એમાં પણ તમે અનુક્રમે શબ્દ મૂકી દો ને એટલે પેલું છે એ એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ ગણાય અને બીજું છે એ વાય અક્ષ સાથે ગણાય. A0 અને 0B. હવે આપણે એની આકૃતિ આપીએ. રેખા કોઈ પણ ચરણમાંથી પસાર થતી હોય, આપણે બધી આકૃતિ આપશું નહીં. માત્ર પ્રથમ ચરણમાંથી પસાર થતી હોય એવી રેખા આપણે દોરશું. રેખા પહેલા ચરણમાંથી પસાર થતી હોય, બીજા, ત્રીજા, ચોથા, આ રીતે. એટલે રેખાનું એક્સ અક્ષ સાથેનું જે છેદબિંદુ છે એ A0 છે અને વાય અક્ષ સાથેનું છેદબિંદુ છે એ 0B. એટલે રેખાનો એક્સ અંતખંડ A અને વાય અંતખંડ B. પણ એવું ના માની લેતા કે અંતખંડ હંમેશા ધન જ હોય. પહેલા ચરણમાં આપણે રેખા બતાવી છે એટલે શું થાય કે O થી A0 સુધીનું અંતર A થાય અને O થી 0B સુધીનું અંતર એ B થાય. પણ માની લો કે રેખા આમને બદલે આમ બીજા ચરણમાંથી આમ નીકળી તો એનું એક્સ અક્ષ સાથેનું જે છેદબિંદુ હોય એનું એક્સ એમ તો ઋણ આવે ને. એટલે અંતખંડ છે એ ધને હોય, ઋણે હોય, 0 હોય. એટલે આપણે લખ્યું છે A belongs to R અને B belongs to R. તો આપણી પાસે બે બિંદુ સ્વરૂપનું સમીકરણ છે x minus x1 upon x2 minus x1 equal to y minus y1 upon y2 minus y1. રેખા શિરોલંબ નથી, સમક્ષિતિજ નથી, તો તમે એનો ઉપયોગ કરી શકો ને. તો x1 y1 તરીકે આપણે A0 લઈએ અને x2 y2 તરીકે 0B લઈએ. રેખા પરના બે બિંદુ એને તમે આડાવડા લેશો તો કાંઈ ફેર નહીં પડે. x1 y1 તરીકે 0B લ્યો, x2 y2 તરીકે A0 લ્યો. બરાબર. થોડું થોડું ડેરિવેશન આપતા જઈએ છીએ એટલે હું તમને સમજવામાં, યાદ રાખવામાં સરળતા રહીએ. x minus x1 એટલે x minus a છેદમાં x2 minus x1 એટલે 0 minus a, y minus y1 એટલે y minus 0 છેદમાં y2 minus y1 એટલે b minus 0. એટલે x minus a upon minus a equal to y upon b, x minus x upon a minus minus plus 1. એની પ્રચલિત ગોઠવણ છે ને એ આવી છે x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1. આ વચ્ચેના સ્ટેપ છે ને એ તમને વાત સમજાય એટલે આપું છું. મેં તમને સમીકરણો છે એ બધા ચોકઠામાં પેક કરીને આપી દીધા છે એટલે તમારે નામ સાથે સમીકરણ યાદ રાખવાનું છે, વચ્ચેની વાત નહીં. અહીંયાનું વર્ણન છે, આ સમીકરણ, વર્ણન સમીકરણ. આ મૂયકા અને આ મળ્યું ને એ બધું કાંઈ નહીં. આ કેવી રેખા તો કે જેનો ઢાળ m અને y અંતખંડ c હોય, ઢાળ m અને y અંતખંડ c હોય તેવી રેખાનું સમીકરણ. ઢાળ m અને x અંતખંડ d હોય તેવી રેખાનું સમીકરણ. એટલે તમે તમારી નોટમાં છે ને આ રીતે યાદી બનાવજો. આ બધું લખો સમજવા માટે, નો ડાઉટ. એમ અહીંયા જેનો x અંતખંડ a અને y અંતખંડ b હોય તેવી રેખાનું સમીકરણ x upon a plus y upon b equal to 1. આ રીતે એની નોંધ કરજો. એવું લાગે તો આપણે બધી વાતોની એવી ટૂંકી નોંધ એ પણ આપી દઈએ, તમને યાદ રાખવામાં
સરળ પડે. એટલે તમારી ટેક્સ્ટબુકના ક્રમમાં જે રીતે સમીકરણો છે ને એ જ રીતે આપણે અહીંયા લીધા છે અને એ જ રીતે તમને એની નોંધ એ આપી દો. આટલું બધું સમજવા માટે હતું, એને યાદ રાખવાની જરૂર નથી. એટલે હવે શું કરીએ છીએ આપણે? સૂત્રોની યાદી, પણ ટેક્સ્ટબુકના ક્રમમાં પાછા બધા સૂત્રો લેતા જશું. સૌથી પહેલા શિરોલંબ અને સમક્ષિતિજ રેખા બે ભેગી લખી દઉં છું. સમતલના બિંદુ AB માંથી પસાર થતી શિરોલંબ રેખા x બરાબર a અને સમક્ષિતિજ રેખા તો y બરાબર b. પછી બીજું હતું બિંદુ ઢાળ સ્વરૂપનું સમીકરણ. x1 y1 બિંદુમાંથી પસાર થતી તથા જેનો ઢાળ m હોય તેવી રેખાનું સમીકરણ. જ્યારે જ્યારે ઢાળની વાત આવે ત્યારે શિરોલંબ ન હોય તેવી એ યાદ રાખજો, એટલે લખવાનું થોડું ટૂંકું રહીએ. એવું તો યાદ રહી જાય ને. પછી બે બિંદુ સ્વરૂપ, એમાં લખવું પડશે મારે. બે સંકેતમાં લખી દઈશ. ચાલો, બે ભિન્ન બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. આપણે આ સ્વરૂપમાં જ યાદ રાખજો. x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન y2 માઇનસ y1. x1 નોટ ઇક્વલ ટુ x2 એટલે રેખા શિરોલંબ નથી, અને y1 નોટ ઇક્વલ ટુ y2 એટલે રેખા સમક્ષિતિજ નથી. ચાલુ થઈ ગયું. પછી ઢાળ અંતઃખંડ સ્વરૂપ, એટલે જેનો y અંતઃખંડ C તથા ઢાળ m હોય તેવી રેખાનું સમીકરણ છે y ઇક્વલ ટુ mx પ્લસ c. જેનો x અંતઃખંડ b તથા ઢાળ m હોય તેવી રેખાનું સમીકરણ. તો y ઇક્વલ ટુ m કાઉન્સમાં x માઇનસ d. અને છેલ્લે અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ, જેના અક્ષો પરના અંતઃખંડો
એ અને બી હોય તેવી રેખાનું સમીકરણ x upon a plus y upon b equal to 1. પેજ નંબર 209 પર 10.3.6 અભિલંબ સ્વરૂપ એ આપણે એક બાકી રાખ્યું છે. એ જાય ને બાકી રાખ્યું છે એને બીજા દાખલાઓ સાથે નિસ્બત નથી. એક અને બીજું કે એ બધાથી ભિન્ન છે તો એને આપણે એને કોઈ નિસ્બત જ નથી, એના દાખલા જ અલગ છે. આમાં આડાવડું થયા કરશે અને એ બાને તમારે એક સમીકરણ ઓછું યાદ રાખવું ને એટલે એને કેન્સલ નથી કરવાનું. આની વાત પૂરી કરીને પછી એને લેશું થોડુંક હળવું કરવા માટે, અને એને જુદું પાડી શકાય એમ છે. એને આમાંથી એકેય સાથે મેળ નથી, આઇસોલેટેડ છે. એટલે આપણે થોડીક સરળતા કરી કે વિદ્યાર્થીઓને યાદ રાખવામાં થોડીક સરળતા રહીએ, થોડુંક હળવું રહીએ, બરાબર? ઓકે, આ બાજુની તમે નોંધ કરી લો. હું એકાદ મિનિટ રહેવા દઉં. સ્ટેચ્યુ કે નોંધ કરતા આવડી ગઈ ને હવે? કહી દીધું સ્ટેચ્યુ એને? છૂટા ના કહેતા હો, નોંધ થઈ જાય પછી છૂટા કહેજો, બરાબર? ઓકે.